સમાચાર ગાંધીનગરમાંથી મળી રહ્યા છે કે જ્યાં બોગસ કોલ સેન્ટર કેસમાં વધુ અપડેટ મળી રહ્યા છે કે જ્યાં રિવિઝન અરજી નામંજૂર કરવામાં આવી હોવાની વિગતો છે। ગુસ્સી ટોકની કલમ ઉમેરવાની રિવિઝન અરજી કોર્ટે નામંજૂર કરી। સીઆઈડી સેશન્સ કોર્ટમાં કલમ ઉમેરવા રિવિઝન અરજી કરી હતી। બોગસ કોલ સેન્ટરમાં ગોવાથી 25 આરોપી ઝડપાયા હતા। કોર્ટે આરોપીના વકીલની દલીલ ગ્રાહ્ય અરજી નામંજૂર રાખી હોવાની વિગત। 25 આરોપીઓને વિરુદ્ધ ગુસ્સી ટોકના ગુનાની કલમો ઉમેરવાની અરજી આપેલી, જે અરજી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી રાજપૂત સાહેબની કોર્ટ દ્વારા જે અરજી નામંજૂર કરતા સરકાર દ્વારા પોલીસે સરકાર તરફે સેશન્સ કોર્ટની અંદર રિવિઝન અરજી દાખલ કરી અને આરોપીઓ સામે ગુસ્સી ટોકની કલમો ઉમેરવા માટેની રિવિઝન દાખલ કરેલી। પણ જે અરજીની સુનાવણી થતાં આજ રોજ ડીકે સોની સાહેબ શ્રી એડિશનલ સેશન્સ જજ સાહેબ શ્રી ગાંધીનગર કોર્ટ દ્વારા એ રિવિઝન સરકારની નામંજૂર કરી આરોપીઓ સામે ગુસ્સી ટોકનો કલમનો ઉમેરો થઈ શકે નહીં એના વિગતવાર કારણોનો ચર્ચા કરી આજરોજ એમણે સરકારની ગુસ્સી ટોક કલમ ઉમેરવાની અરજી નામંજૂર કરી।